નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ન્યાય મંદિર સંકુલમાં પાર્ક કરેલી રિક્ષાની બેટરી ચોરાઈ જતા ન્યાય મંદિર સંકુલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે। બે રિક્ષાની બેટરી એકસાથે ચોરી થતાં ગોત્રી પોલીસને જાણ કરી રિક્ષા ચાલકોએ ચોરીની ફરિયાદ નોંધાવી હતી। વડોદરા શહેરમાં સતત પોલીસની અવરજવર રહે ત્યાં પણ તસ્કરો બેફામ થયા છે। દિવાળીપુરામાં આવેલ ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં તારીખ માટે આવેલા રિક્ષા ચાલકોએ પાર્ક કરેલી રિક્ષામાંથી બેટરી ચોરી થવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કંટ્રોલમાં જાણ કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બોરસદથી કોર્ટની તારીખ ભરવા માટે ન્યાય મંદિર સંકુલમાં આવેલા લાલજીભાઈ સનાભાઈ ઠાકોરે પોતાની રિક્ષા કોર્ટ સંકુલમાં પાર્ક કરી હતી અને તારીખમાં હાજરી આપવા માટે કોર્ટમાં ગયા હતા। કોર્ટની કામગીરી પૂર્ણ કરી તેઓ પરત રિક્ષા પાસે આવ્યા ત્યારે તેઓની રિક્ષાની બેટરી સીટ નીચેથી કાઢીને કોઈ ચોર વ્યક્તિ લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। વધુ એક બનાવમાં પોતાના ભાઈને લઈને કોર્ટની તારીખમાં આવેલા રિક્ષા ચાલકની બેટરી પણ તેવી જ રીતે ચોરી થઈ ગઈ હતી। કોર્ટ સંકુલમાં પણ અરજદારોના વાહનો સુરક્ષિત નથી, જ્યારે સિક્યુરિટીના અભાવે તસ્કરો માટે કોર્ટ સંકુલનું પાર્કિંગ મોકાનું સ્થળ થઈ ગયું છે। બંને ઘટના બાદ રિક્ષા ચાલકોએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નામ છે તમારું? લાલજીભાઈ આયા છો અને શું બનાવ બન્યો છે? લાલજીભાઈ સનાભાઈ ઠાકોર, બોરસદથી આવું છું। શું બનાવ બન્યો? હવે મારી ગાડીની ગયા મહિને પેરવીલ ગાયબ થઈ ગયેલું, આ મહિને બેટરી ગાયબ થઈ ગઈ છે। કઈ જગ્યાએથી? આ દિવાળીપુરા કોર્ટની પાર્કિંગ છે, ત્યાંથી મારે તારીખ હતી, તારીખ ભરવા માટે આવેલો હતો। ગયા મહિને પેરવીલ ગયું તો મેં મગજ ઉપર નહીં લીધું, પણ આ પર બેટરી ગઈ એટલે મેં ફોન કર્યો તમને। જોડે બીજા બી ભાઈ છે, એમની બી બેટરી ગઈ છે, અમે પોલીસને રિંગ કરી છે, પોલીસ આવે છે। શું માંગ શું છે તમારી? આપણે શું ઘરું વસ્તુ પાછું આવવું જોઈએ, બીજું શું માંગ હોય? બરાબર। અને હું તો 1 વર્ષથી તારીખો ભરું છું।